છોટાઉદેપુર જિલ્લાના નસવાડી બોડેલી સંખેડા તાલુકામાં મબલખ તલનું ઉત્પાદન થતાં તલના ભાવમાં ઘટાડો થયો છે। 20 કિલોના 1700 રૂપિયા જ્યારે ક્વિન્ટલના 8500 રૂપિયા આ વર્ષે ભાવ પડતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે। ગત વર્ષે તલના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોને ફાયદો થયો હતો। તલના ભાવમાં ગત વર્ષે 20 કિલોના 2800 રૂપિયા હતા જ્યારે 1 ક્વિન્ટલના 14000 રૂપિયા હતા જ્યારે આ વર્ષે ભાવ 1 ક્વિન્ટલના 5000 રૂપિયા ઓછા ભાવ મળતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। તલનું મબલખ વાવેતર ખેડૂતોએ કર્યું, ઉત્પાદન સારું મળતા ખેડૂતોને આશા હતી કે તલની ખેતીમાંથી બાળકોના શિક્ષણની ફી અને ચોમાસાની ખેતીની તૈયારી કરીશું, પરંતુ તલની ખેતીમાં કમોસમી વરસાદે નુકસાની કરી અને હવે તલના ભાવ ઓછા થઈ જતા ખેડૂતો પાયમાલ બન્યા છે। ખેડૂતોના જણાવ્યા મુજબ તલના ભાવ ઓછા મળતા મજૂરી, બિયારણ ખર્ચ અને સિંચાઈના પાણીનો ખર્ચ પણ પૂરો થતો નથી। બેંકમાંથી લોન લીધી હતી તે પણ ભરાઈ શકે તેમ નથી। કપાસના ભાવ ઓછા મળ્યા, મકાઈના ભાવ ઓછા મળ્યા અને તલના ભાવ ઓછા મળતા ખેડૂતો દેવેદાર બન્યા છે। ભાવ તો બહુ જ ખરાબ મળી રહેલા છે। ભાવ પૂરતા મળી જ નહીં રહ્યા, ખર્ચો જ નહીં પૂરો પડે એવો કંઈ મળતું જ નહીં। 1700-1800 એવા કંઈ ચાલે છે, બહુ ઓછા છે, 1000 રૂપિયા ઓછા છે। 2800 રૂપિયા મળતો તો વેચાતા। ખેડૂતોને તો બહુ પમની ખરી એ છે પરિસ્થિતિ, કશું મળતું જ નહીં, મજૂરથી માંડીને કંઈ મળતું જ નહીં, કંઈ પોસાતું જ નહીં, તો પણ શું કરવાનું? કંઈથી બમણી થઈ, કંઈ બમણી છે જ નહીં ને, દેખો છો ને તમે બી તો શું છે હવે આ ખેડૂતોની હાલત તો જુઓ તમે। હવે પાયમાલ જ થવાનો છે, શું છે દેવામાંથી દેવા નીકળવાનો જ નહીં। ગઈ સાલની વાત કરું છું। ગઈ સાલ તલના ભાવ હતા 2800 રૂપિયા મણ, આ વખત તલના ભાવ છે 1750 રૂપિયા। તે ગઈ વખત કરતાં લગભગ 950ની આજુબાજુ તલમાં મણે 20 કિલોએ ફરક પડે છે। એટલે ખેડૂતનું કહેવું એવું છે કે તલ મોડા બી ચાલુ થયા, માવઠાના લીધે તલમાં નુકસાન બી છે। અમને તલના ભાવ સારા મળવા જોઈએ ગઈ સાલ જેટલા, પણ એવા ભાવ મળે એવું નથી, કારણ કે ઉપરનું જે બજારો એ પ્રમાણે વેપારીઓ લઈ શકે। કે ગ્રાહકોનું કહેવું એવું છે કે ગઈ વર્ષમાં જે 2800-2900ના ભાવ ચાલતા હતા, તો આ વખત ભાવ કમ નથી મળતા। કરાવો થાય છે, માથાકૂટ થાય છે કે ભાઈ આવા કમ આવા ભાવ રહે છે। સ્વાભાવિક છે કે ઉપર જે અમારા ઉપરના જે વેપારીઓ જે ભાવ બોલતા હશે એ પ્રમાણે અમારે ખરીદી કરવી પડે છે। ઉપર જ ભાવ ઓછા છે તો અમે બી શું કરીએ। ઇમરાન મેમન। તલની ખેતીમાં ગઈ સાલ કરતાં 50 ગણું નુકસાન છે, વરસાદના આધારે વધારે નુકસાન છે। ગઈ સાલ અમને 2800નો ભાવ મળ્યો તલનો અને આ વર્ષ 1700નો છે, એટલે ગઈ વર્ષ કરતાં 1100 રૂપિયાની તો ખોટ છે જ 20 કિલોએ। એટલે પાંચ મણ સુધી 11000નો ખોટ છે અમારે। સરકાર તો આમાં બોલ્યા જ કરે છે બમણી છે બમણી છે, સરકારને ખબર નહીં ખેડૂતની શું પરિસ્થિતિ છે। સરકાર તો ખેડૂતની કંઈ છે જ નહીં આ વખત। તલ કપાઈ ગયા, તલ કપાઈ પછી 2-3 માવઠા થયા, માવઠા થવાથી અમને નુકસાન 50% તલમાં નુકસાન છે જ આજે પણ। ગયા વર્ષે એકરમાં સારામાં સારો ઉતારો હતો, એની કરતાં 50% ઓછો ઉતારો છે આ વર્ષ, પણ ઓછામાં ઓછા 1000 રૂપિયાની ખોટ છે 20 કિલો। પિયુષભાઈ બાળિયા।